હેલો એવરીવન, વેલકમ બેક. વેલકમ ટુ ફ્યુચર સ્ટડી. મારું નામ છે પરેશ દાદા. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર જે જીપીસીબીમાં ભરતી આવી છે એની અંદર એડવર્ટાઇઝમેન્ટ નંબર 300 ની અંદર એક મુદ્દો આપેલો છે, વોટર ક્વોલિટી પેરામીટર. આજે આપણે ચર્ચા કરીશું કે વોટર ક્વોલિટી પેરામીટર કેટલા છે, કયા કયા ભાગમાં ડિવાઈડ છે, સાથે સાથે એને કેવી રીતે કરવામાં આવ્યું છે, શું તકેદારી રાખવામાં આવી છે. તો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. તો વિડીયોને લાઈક કરી સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. જો તમે હજુ સુધી ગ્રુપની અંદર જોઈન નથી થયા તો આપણો નંબર છે વિદ્યાર્થી મિત્રો ગ્રુપની અંદર જોઈન થવા માટે 93 27 88 0065. 15/7 યાદ રાખશો જી, 15/7 આપણી બેચ લોન્ચ થવા જઈ રહી છે 120 ગુણ માટે. બરાબર છે. 15/7 આપણી બેચ લોન્ચ થવા માટે જઈ રહી છે, જેની ફીસ છે 2999 રૂપિયા. કેટલા છે? 2999 રૂપિયા આની ફીસ છે. બરાબર છે. 120 માર્કનો છે, આપણું સબ્જેક્ટ રિલેટેડ છે. એ તમામે તમામ મુદ્દા આપણી બેચની અંદર કવર થઈ જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. ચલો આગળ વધીએ. વોટર ક્વોલિટી પેરામીટર છે કયા કયા છે? તો કે એને 3 ભાગની અંદર ડિવાઈડ કરેલા છે. એક છે ફિઝિકલ, જેને ભૌતિક પેરામીટર કહીએ છીએ. બીજું છે કેમિકલ, જેને રાસાયણિક પેરામીટર કહીએ છીએ. અને ત્રીજું છે બાયોલોજીકલ, જેને આપણે જૈવિક પેરામીટર કહીએ છીએ. ફિઝિકલ પેરામીટરની અંદર વિદ્યાર્થી મિત્રો 5 પેરામીટરનો સમાવેશ થાય છે. આ 5 પેરામીટર કયા છે? તો કે પહેલા છે કલર. કલર એટલે રંગ. બરાબર છે. ફિઝિકલ રીતે આપણે રંગ જોઈ શકીએ, પીળો હોય છે, આછો પીળો હોય છે, અને એ ફિઝિકલ છે. બીજું છે ઓર્ડર. ઓર્ડર એટલે ગંધ, માછલી જેવી સ્મેલ આવે છે, અથવા તો મરેલા ઉંદર જેવી સ્મેલ આવે છે. આપણે જ્યારે બીએસસી એમએસસી કરતા ને ત્યારે આવું ઓર્ડર ટેસ્ટ કરવાનો આવતો. તો બીજું ફિઝિકલ છે ઓર્ડર. ત્રીજું છે ટર્બિડિટી. તમે જોઈને કહી શકો કે પાણી કેટલું ગંદુ છે, એટલે કે એની અંદર કેટલા કણ રહેલા છે, જેને ટર્બિડિટી કહીએ છીએ. પછી છે ટેમ્પરેચર, અને પછી છે કન્ડક્ટિવિટી, એટલે કે વાહકતા અને તાપમાન. જે ફિઝિકલ પેરામીટરનો સમાવેશ થશે. આ 5 પેરામીટર કયા છે? તો કે ફિઝિકલ પેરામીટર છે. પછી આવે છે કેમિકલ પેરામીટર. કેમિકલ પેરામીટરની અંદર 2 પાર્ટની અંદર વેચવામાં આવે છે. એક હાર્મફુલ પેરામીટર છે અને એક નોન હાર્મફુલ પેરામીટર છે. નોન હાર્મફુલમાં કયા કયા છે? તો કે પીએચ આવે છે, એસિડિટી આવે છે, આલ્કલિનિટી છે, હાર્ડનેસ છે અને સોલિડ છે. હાર્મફુલ કેમિકલની અંદર તો કે ક્લોરાઇડ છે, એનું સલ્ફેટ છે, આયર્ન છે, નાઇટ્રેટ છે, કોઈ હેવી મેટલ આર્સેનિક જેવી હોય તો એ છે, અને બીજું પેસ્ટિસાઇડ છે. આ છે કેમિકલ પેરામીટર. અને ત્રીજું છે બાયોલોજીકલ, જેને આપણે જૈવિક કહીએ છીએ. આ જૈવિકની અંદર ફિકલ કોલિફોર્મ અને નોન ફિકલ કોલિફોર્મનો છે ને ફિકલ કોલિફોર્મનો સમાવેશ થશે. બરાબર છે. આ ખાસ ધ્યાન રાખશો છે. જૈવિકની અંદર, બાયોલોજીકલની અંદર કયો આવશે? ફિકલ કોલિફોર્મ આવશે. ક્લિયર છે? હવે આપણે આલ્કલિનિટીની ચર્ચા કરીએ. સાહેબ, આલ્કલિનિટીનું કાર્ય શું છે પાણીની અંદર? તો કે સાહેબ આલ્કલિનિટી છે ને એસિડની અસરને, એટલે કે પીએચની અસરને નાબૂદ કરવા માટે જવાબદાર છે. એટલે કે 2 અસર બનાવે છે. કોને? પીએચ, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન જે પાણીની છે ને એને 2 અસર બનાવવાની, એટલે કે એને નાબૂદ કરવા માટેની ક્ષમતા ધરાવે છે. પાણીની અંદર જો એસિડિટી છે, આલ્કલિનિટી છે, તો પ્રેઝન્ટ ઓફ કાર્બોનેટ એની અંદર શું હોય છે? આલ્કલિનિટીની અંદર કયા કયા તત્વો રહેલા હોય છે? તો કે કાર્બોનેટ રહેલા હોય છે, અથવા તો બાયકાર્બોનેટ હોય છે. હાઇડ્રોક્સાઇડ કમ્પાઉન્ડ હોય છે, જેમાં કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, સોડિયમ અને પોટેશિયમનો સમાવેશ થાય છે. કયા કયા હોય છે આલ્કલિનિટીની અંદર? કાર્બોનેટ, બાયકાર્બોનેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમનો સમાવેશ થશે. બરાબર છે. ઓકે, બીજી ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો આને તમારે માપવું છે. આલ્કલિનિટીને તો કે ટાઇટ્રેશન દ્વારા માપી શકો છો. ટાઇટ્રેશન કરવાનું છે તમારે NaOH વિરુદ્ધનું, એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. અને ટાઇટ્રીમેટ્રિક આ ટાઇટ્રેશન દ્વારા માપી શકાય છે. કોના વિરુદ્ધ છે? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટાઇટ્રીમેટ્રિક દ્વારા તમે આલ્કલિનિટી માપી શકો છો. આ ખાસ ધ્યાન રાખશો જી. બરાબર છે. બીજું વિદ્યાર્થી મિત્રો તો કે આનું ટાઇટ્રેશન માટે શેનો ઉપયોગ થાય છે? તો કે ટાઇટ્રેશન માટે બફર H2SO4 નો ઉપયોગ થાય છે. સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે આલ્કલિનિટી માટે. ક્લિયર છે? ટાઇટ્રેશન કેના વિરુદ્ધ માપવાનું હોય છે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ માટે. અને બફર તો કે H2SO4 સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થશે આલ્કલિનિટી ચેક કરવા માટે.
alkalinity measure that the buffering capacity of the water against change in pH. જે આલ્કલિનિટી છે એ વિદ્યાર્થી મિત્રો કરે છે શું? તો કે આલ્કલિનિટી છે પીએચ માં થતા ફેરફાર, પાણીની પીએચ ની અંદર જે ફેરફાર થઈ છે એના વિરુદ્ધ કાર્ય કરવાનું કામ કરે છે. Water that has a high alkalinity can accept a large dose of acid or base without alternating the pH significantly. કહેવાનો મતલબ એમ કે છે કે જો આલ્કલિનિટી પાણીની અંદર વધારે પ્રમાણમાં છે, બરાબર છે, તો એ પીએચ માં ફેરફાર કર્યા વગર એસિડ કે બેઝની અંદર રૂપાંતર થશે જો વધારે આલ્કલિનિટી છે તો. વોટર વિથ લો આલ્કલિનિટી, કદાચ એવું બને છે કે પાણીની અંદર આલ્કલિનિટીનું પ્રમાણ કેવું છે તો કે ઓછું છે, તો ઓછું પાણી આલ્કલિનિટી કેની અંદર હોય છે તો કે વરસાદનું પાણી હોય, સચ એઝ અ રેન વોટર હોય, અથવા તો તમે ડિસ્ટિલ વોટર હોય, ડબલ ડિસ્ટિલ વોટર પણ ચાલે અને સિંગલ ડિસ્ટિલ વોટર પણ ચાલે, એટલે કે ડિસ્ટિલ વોટર હોય. અથવા તો વિદ્યાર્થી મિત્રો ત્રીજી વાત કરવામાં આવે તો એસિડ અથવા તો બેઝના નાના ઉમેરા સાથે એ શું કરે છે તો કે માઇનોર એડિશન ઓફ એસિડ ઓર બેઝ, નાના ઉમેરામાં એસિડના નાના ઉમેરણ સાથે એક ઘટાડો અનુભવી શકે છે, બરાબર છે. ખાસ યાદ રાખજો જે આલ્કલિનિટી છે, જો આલ્કલિનિટી લો આલ્કલિનિટી છે પાણીની અંદર તો એસિડના ઉમેરા સાથે એ પીએચ ની અંદર ઘટાડો નોંધાવી શકે છે. પરંતુ જો હાઈ આલ્કલિનિટી ધરાવે છે તો એસિડ અને બેઝ છે અલ્ટરનેટિંગ ધ પીએચ સિગ્નિફિકન્ટલી, બરાબર છે, લાર્જ. ઓકે, બીજું શું છે તો કે વિદ્યાર્થી મિત્રો a natural water much of the alkalinity is provided by the carbonate or bicarbonate buffering system. જે કુદરતી પાણી છે કેવું છે, નેચરલ વોટર છે, એમાં મોસ્ટ ઓફ શું હાજર હોય છે તો કે એમાં કાર્બોનેટ હાજર હોય છે અથવા તો શું હાજર હોય છે, બાયકાર્બોનેટ તમને જોવા મળશે. કેની અંદર? કુદરતી પાણીની અંદર છારતા, જેને આપણે કહીએ છીએ આલ્કલિનિટી એટલે શું છે, છારતા. કુદરતી પાણીની અંદર કાર્બોનેટ હોય અથવા તો શું હોય છે, બાયકાર્બોનેટનો સમાવેશ થાય છે. ક્લિયર છે? અહીંયા સુધી બધાને ડન છે? જો પાણીના પીએચ ની અંદર તમારે પીએચ ને અંતિમ બિંદુ સુધી ઘટાડવું છે, આલ્કલિનિટી ઇઝ ડિટરમાઇન્ડ બાય મેઝરિંગ ધ અમાઉન્ટ ઓફ એસિડ નીડેડ ટુ લોઅર ધ પીએચ ઇન વોટર સેમ્પલ ટુ અ સ્પેસિફિક એન્ડ પોઈન્ટ. તમારે પીએચ ને કદાચ એન્ડ પોઈન્ટ સુધી લઈ જવું છે. કેવા પોઈન્ટ સુધી? અંતિમ બિંદુ સુધી લઈ જવું છે, બરાબર છે. તો the result are usually reported in the standardization unit as milligram CaCO3 per liter. યાદ રાખજો, મિલીગ્રામ CaCO3 પર લીટર, બરાબર છે. ક્લિયર છે બધાને? તમારે શું કરવાનું છે, પીએચ ને કદાચ અંતિમ બિંદુ સુધી ઘટાડા સાથે લઈ જવું છે તો એ માત્રાને ક્ષારતા નક્કી કરવા માટે કોની તો કે આલ્કલિનિટીની ક્ષારતા નક્કી કરવા માટે, એટલે કે આલ્કલિનિટી નક્કી કરવા માટે પાણીની અંદર તમારે પીએચ ને અંતિમ બિંદુ સુધી લઈ જવું પડે. ક્યાં સુધી લઈ જવું પડે? અંતિમ બિંદુ સુધી લઈ જવું પડે, ત્યારે તમને એની આલ્કલિનિટી મળી શકે છે, નહીતર મળી શકતી નથી. અને એના માટે આપણે શું કરવાનું છે તો કે જે મિલીગ્રામ પ્રતિ CaCO3 લીટરની અંદર માપવામાં આવે છે. Carbon dioxide dissolved in the water from carbonic acid which dissociated in the equilibrium with the bicarbonate and carbonate ions. આપણે યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગળીને શું બનાવે છે તો કે કાર્બોનિક એસિડ બનાવે છે. CO2 કાર્બન ડાયોક્સાઇડ ગેસિયસ સ્વરૂપ છે એ પાણીની અંદર ઓગળી અને શું બનાવે છે તો કે કાર્બનિક એસિડ બનાવે છે. શું બનાવે છે? કાર્બનિક એસિડ બનાવે છે. કોની અંદર ઓગળે છે તો કે પાણીની અંદર ઓગળીને કાર્બનિક એસિડ બનાવે છે. અને આ કાર્બનિક એસિડમાંથી બે ભાગની અંદર વિભાજન કરે છે, એક કાર્બોનેટ અને બીજું બાયકાર્બોનેટ બનાવે છે. કાં તો એ કાર્બોનેટ બનાવે છે અથવા તો એ બાયકાર્બોનેટમાં રૂપાંતર કરવાની ક્રિયા કરે છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, કાર્બન ડાયોક્સાઇડ ગેસિયસ સ્વરૂપે હોય તો પાણીની અંદર ઓગળી જાય છે, ડિઝોલ્વ થઈ જાય છે. આ ડિઝોલ્વ કાર્બન ડાયોક્સાઇડ છે જ્યારે પાણી સાથે ભળે છે ત્યારે H2CO3 બને છે અથવા તો H+CO અને પછી ફરીથી વિભાજન થઈ અને H+ અને HCO3 માં રૂપાંતર થાય છે. એ શું કરે છે? હાઇડ્રોજન અને CO3 બનાવે છે. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું છે? ચલો આગળ વધીએ. નેક્સ્ટ, અહીંયા તમને કાર્બોનેટ સાયકલ, પાણીની અંદર કાર્બોનેટનું એક સાયકલ આપ્યું છે. વોટરની અંદર
કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી જ્યારે પાણી સાથે ભળે છે એટલે CO2 પ્લસ H2O બનાવે છે, તો H2CO3 બનાવે છે, જેની આપણે હમણાં ચર્ચા કરી. બાકી N2 પણ ભળે છે અને વાતાવરણમાં રહેલું બાષ્પ એટલે કે H2O પણ ભળે છે અને ઓક્સિજન પણ ભળે છે. બરાબર છે. આ બાયોલોજીકલ અને ફિઝિકલ પંપ ઓફ કાર્બન ડાયોક્સાઇડની ચર્ચા કરવામાં આવેલી છે. પછી આવે છે હાર્ડનેસ. આલ્કલિનિટીની ચર્ચા અહીંયા પરિપૂર્ણ થઈ છે. હાર્ડનેસ એટલે પાણીની કઠણાઈ. કઠણાઈ તો ન કહી શકીએ, પણ પાણી કેટલું હાર્ડ છે. કઠિનતા, કઠણાઈ નો કહેવાય, કઠણાઈ આપણા શબ્દમાં અલગ શબ્દ છે. અહીંયા પાણીની કઠિનતા, પાણી કેટલું હાર્ડ છે. બરાબર છે. તો સાહેબ પાણીની અંદર કેલ્શિયમ કે મેગ્નેશિયમ હોય ને તો પાણી હાર્ડ હોય. કેપેસિટી ઓફ વોટર ફોર રિડ્યુસિંગ એન્ડ ડિસ્ટ્રોઈંગ ધ લેધર ઓફ સોપ. કહેવાનો મતલબ એમ કે સાબુના ફીણને ઘટાડવા માટે પાણી, સાબુનીકરણની પ્રક્રિયા 10મા ધોરણની અંદર આપણે ભણતા. બરાબર છે. સાબુનીકરણ, જો સાબુને પાણીની અંદર ઉગાડવામાં આવે છે અને આપણે સાબુની અંદર ફીણ નથી વળતા તો એનો મતલબ શું છે? તો કે એનો મતલબ એવો થાય છે કે પાણી શું છે? તો કે પાણી સખત છે, પાણી હાર્ડ છે, પાણી કઠિનતા ધરાવે છે. ઇટ ઇઝ અ ટોટલ કોન્સન્ટ્રેશન ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ આયન્સ. અને આની અંદર શું તમને જોવા મળે છે? શું ઓગળેલું જોવા મળે છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ. જો પાણી હાર્ડ હોય તો કેલ્શિયમ મેગ્નેશિયમ એની અંદર હાજર છે. બે પ્રકારે એનું વિભાજન કરવામાં આવે છે. એક છે ટેમ્પરરી, કેવું છે? કામચલાઉ, અને બીજું છે પરમેનન્ટ. બે પ્રકારે વિભાજન થાય છે. એક છે ટેમ્પરરી એટલે કે કામચલાઉ, અને બીજું છે પરમેનન્ટ એટલે કાયમી. તો ટેમ્પરરી છે શું છે? તો કે બાયકાર્બોનેટ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટ છે એ કહેવાય છે ટેમ્પરરી, એ કામચલાઉ કઠણ પાણી છે, કઠિનતા ધરાવે છે. જ્યારે પરમેનન્ટ એટલે કે દરરોજ કાયમી શું હોય છે? તો કે સલ્ફેટ હોય, ક્લોરાઇડ હોય, નાઇટ્રેટ હોય, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય તો એ કેવું પાણી છે કે દરરોજ કઠિનતા ધરાવતું પાણી થઈ ગયું સાહેબ. એ કેવું છે? પરમેનન્ટ વાળું છે, દરરોજ માટે થઈ ગયું છે. બરાબર છે. ક્લિયર છે? એટલે હાર્ડનેસના બે પ્રકાર છે. એક ટેમ્પરરી પણ છે અને એક પરમેનન્ટ પણ તમને જોવા મળે છે. ક્લિયર છે? ચલો આગળ વધીશું. પછી ટોટલ હાર્ડનેસ, કુલ કઠિનતા. ઓલું તો ખાલી કઠિનતા હતું, હાર્ડનેસ હતું. હવે ટોટલ હાર્ડનેસ છે. તો ટોટલ કોન્સન્ટ્રેશન ઓફ મેટલ આયન્સ એક્સપ્રેસ ઇન ટર્મ ઓફ મિલીગ્રામ પર લિટર. બરાબર છે. ઇક્વિવેલન્ટ COCl3. કેના સાપેક્ષમાં? COCl3 ની સાપેક્ષમાં. પ્રાઇમરી આયન કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. યાદ રાખજો, આ પ્રાઇમરી આયન છે. ઓલ્સો આયર્ન એન્ડ મેંગેનીઝ પણ તમને આની અંદર જોવા મળશે. ટોટલ હાર્ડનેસ એપ્રોપ્રિએટ ટોટલ આલ્કલિનિટી. બંને વચ્ચે સાહેબ શું છે? તો એનો બંનેનો તફાવત જોઈએ કે જ્યારે આલ્કલિનિટી હાર્ડનેસની આપણે જ્યારે પ્રક્રિયા કરતા હોય ને તો 3 કેસ બને. કેટલા? 3 ટાઈપ બને. જો આલ્કલિનિટી અને હાર્ડનેસ ઇક્વલ હોય, બંને કેવો હોય? સમાન હોય, તો એની અંદર તમને શું જોવા મળશે? તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાલ્ટ આર પ્રેઝન્ટ. જો આલ્કલિનિટી અને હાર્ડનેસ બંને સમાન છે તો એની અંદર તમને શું જોવા મળશે? કેલ્શિયમ અને મેગ્નેશિયમના સાલ્ટ જોવા મળશે. બીજું, જો આલ્કલિનિટી વધારે છે, કની સાપેક્ષમાં? હાર્ડનેસની સાપેક્ષમાં વધારે છે, તો એની અંદર શું હોય છે? તો કે બેઝિક સાલ્ટ સોડિયમ, પોટેશિયમ વિથ કેલ્શિયમ અને મેગ્નેશિયમ. સાથે સાથે કેલ્શિયમ મેગ્નેશિયમ તો હોય પણ સોડિયમ પોટેશિયમ પણ તમને જોવા મળશે. અને ત્રીજું શું છે? તો કે આલ્કલિનિટી ઓછી છે અને હાર્ડનેસ વધારે છે, તો એને નેચરલ સાલ્ટ જોવા મળશે અને કેલ્શિયમ મેગ્નેશિયમ પ્રેઝન્ટ તમને જોવા મળશે. ચલો ક્લિયર છે બધાને? ક્લિયર છે? ચલો ઓકે. તો આ વાત થઈ આલ્કલિનિટી વર્સિસ હાર્ડનેસ. ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી કોમન પ્રોબ્લેમ. શું છે કોમન પ્રોબ્લેમ? તો કે વોટર ટર્ન બ્લેક. કાળું પાણી તમને જોવા મળે છે અને એમાંથી સ્મેલ આવે છે. તો એનો મતલબ એમ કે કેવું પાણી હશે ખબર છે? હા ને, વેસ્ટ વોટર હશે, ગંદુ પાણી હશે. હા ને, એને આપણે કઈ કેટેગરીમાં મૂકીશું? રીઝન શું છે? ગંદુ પાણી છે એટલા માટે પાણી કાળું બની જાય છે અને એની અંદર સ્મેલ આવે છે. એસિડિક ટેસ્ટ. હા ને, એસિડિક ટેસ્ટ તો કે જેનું pH લો છે, લો એટલે 7 કરતા ઓછું છે અને સાથે તો તટસ્થ બની જાય છે. 7 કરતા ઓછું છે તો એનો મતલબ એમ કે એ પાણી કેવું છે? તો કે એસિડિક ટેસ્ટ ધરાવે છે. પછી આલ્કલાઇન ટેસ્ટ છે, તો જેનું pH વધારે છે. બેઝિકતા. આલ્કલાઇન એટલે શું? તો કે બેઝિકતા છે કે જેનું pH હાઈ છે, 7 કરતા વધારે છે, 12-15 ની આજુબાજુ છે. બરાબર છે. તો એનો મતલબ એમ કે આલ્કલાઇન ટેસ્ટ હોય તો એનું pH કેવું છે? હાઈ છે. પછી બોઇલ્ડ રાઈસ એટલે શું કહેવાય? ચોખા, ઓગાળેલા ચોખા હોય ને, અથવા તો ગરમ કરેલા ચોખામાં જેવી સ્મેલ આવતી હોય એવી, અથવા તો પીળા કલરનું હોય તો એમાં આલ્કલિનિટી કેવી હોય છે? હાઈ આવશે. વ્હાઇટ ડિપોઝિટ ઓન બોઇલિંગ. ગરમ કરતા કિનારી ઉપર તમને વ્હાઇટ કલર જોવા મળે છે તો એનો મતલબ એમ છે કે પાણીની હાર્ડનેસ કેવી છે? વધારે છે.
ઘણી વખત પાણી અને આપણે હાર્ડ પાણી ઘરે પણ આવતું હોય તો કોઈ વાસણની અંદર કદાચ એને રાખી મૂકવામાં બોઇલ ન કરવામાં આવે ને રાખી મૂકવામાં તો 2-4 દી પછી તમે જુઓ ને તો જ્યાં સુધી પાણી ભર્યું હતું ને એ ભરત સપાટી ઉપર શું બની જશે તો કે એક વ્હાઇટ કલરનું આવરણ બની જશે. બરાબર, આવરણ એટલે સપાટીને ચૂંટી જશે. ઇન ધ સેન્સ એનો મતલબ શું કે પાણીની અંદર હાર્ડનેસ વધારે છે. બરાબર છે. પછી આગળ શું છે તો કે વિઝિબલ ઇફેક્ટ. બરાબર છે. શું છે? આયર્ન ટેસ્ટ હોય, ચેન્જ ઇન કલર, એક્સપોઝ ધ એટમોસ્ફિયર, અને વાતાવરણમાં આવતા કલર બદલી શકે. બરાબર છે. તો એનો મતલબ એમ કે એની અંદર શું છે તો કે આયર્ન છે, અથવા તો પાણી ઉપર તમને ઓઇલ તૈલી પદાર્થ જોવા મળે, તૈલી જોવા મળે છે તો એનો મતલબ એમ કે પાણીની અંદર આયર્નનું પ્રમાણ છે. પછી સોફ્ટ નોટ લેથરિંગ, પાણીની અંદર સાબુ ઓગળતો નથી અથવા તો ફીણ નથી વળતા તો પણ હાર્ડનેસ છે. બ્રાઉનિશ બ્લેક ટીથ, દાંત છે એ બ્રાઉન કલરના થઈ ગયા તો એનો મતલબ એમ કે ફ્લોરાઇડ છે. ગ્રોથ ઓફ એલ્ગી, એનો મતલબ એમ કે શેવાળનો, જો કોઈ પાણીની અંદર શેવાળનો ગ્રોથ વધારે છે તો એનો મતલબ એ પાણીની અંદર શું છે તો કે નાઇટ્રોજન અને ફોસ્ફેટ વધારે છે. ફિશ કિલ્સ, મરેલી માછલી જેવી. બરાબર છે. તો એનો મતલબ એમ કે લો પીએચ છે અને લેસ બી હોય છે. અને જો એનો ખારાશ પડતો સ્વાદ આવતો હોય તો એનો મતલબ એમ કે એની અંદર શું પ્રમાણમાં રહેલું છે? ક્લોરાઇડ રહેલું છે. ચલો, બધાને મુદ્દો એકદમ બરાબર ક્લિયર થઈ છે? બરાબર છે. એકદમ સરસ મજાનો ક્લિયર થઈ જવો છો, હા ને? ચલો આગળ વધીશું. ઇન્ડિકેટર ઓફ વોટર પોલ્યુશન. ચલો, ફિઝિયોકેમિકલની અંદર ડીઓ, બીઓડી અને સીઓડી માપવામાં આવે છે. બરાબર છે. ભૌતિકની અંદર ડીઓ, બીઓડી અને સીઓડી મેઝરમેન્ટ મેથડ છે, અથવા તો નાઇટ્રોજિનિયસ બીઓડી છે, લિમિટેશન ઓફ બીઓડી ટેસ્ટ છે. બીઓડી બે પ્રકારે થતા હોય છે. બરાબર છે. એની પણ આપણે ચર્ચા કરશે. બેક્ટોલોજીકલ હોય તો કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મ, જે જૈવિકની અંદર આપણે જોઈએ તો કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મ. બરાબર છે. ચલો આગળ વધીએ. ડિઝોલ્વ ઓક્સિજન, જેને આપણે ડીઓ કહીએ છીએ. ડીઓ એટલે શું તો કે પાણીની અંદર રહેલો ઓગળેલો ઓક્સિજન, એને શું કહેવામાં આવે છે? ડીઓ. ઓગળેલા ઓક્સિજનને ડીઓ કહેવામાં આવે છે. ઓક્સિજન ઓલ્ધો પ્યોરલી સોલ્યુબલ ઇન વોટર ઇન ફંડામેન્ટલ ટુ એક્વાટિક લાઈફ. એનો મતલબ શું છે તો કે વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન પાણીમાં ઓછું દ્રાવ્ય હોય છે. જળચર જે કાંઈ છે પાણીની અંદર રહેલા જે છે એના માટે તો એ કેવું છે તો કે એના જીવન માટે તો એ મૂળભૂત કહેવાય ને. એને શું કહેવાય? મૂળભૂત કહેવાય. એક્વાટિક લાઈફ એનો મતલબ એમ કે જે જળચર પ્રાણીઓ છે એના માટે મૂળભૂત સ્ત્રોત થઈ ગયો. પાણીની અંદર બધો ઓક્સિજન ઓગળેલો ના છે. બરાબર છે. પણ થોડો ઘણો છે ઓગળેલો છે એ જળચર જીવ માટે કેવો થઈ જાય છે તો કે એ મૂળભૂત થઈ જાય છે. વિધાઉટ ફ્રી ડિઝોલ્વ ઓક્સિજન, કદાચ સમજો કે પાણીની અંદર ઓક્સિજન ઓગળેલો નથી, હે ને? બરાબર છે. તો શું થાય? સ્ટ્રીમ લેક્સ બીકમ અનહેબિટેબલ એરોનિક ઓર્ગેનાઇઝેશન ઇન્ક્લુડિંગ ફિશ એન્ડ મોસ્ટ ઇન્વર્ટેબલ્સ. એનો મતલબ એમ કે એ પાણી જળચર જીવો માટે એ રહેવા યોગ્ય પાણી નથી. બરાબર છે. કેમ કે એની અંદર પાણીની અંદર ઓગળેલો ડિઝોલ્વ ઓક્સિજન છે નહીં, ડીઓ છે નહીં. ડિઝોલ્વ ઓક્સિજન ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર, અને યાદ રાખજો એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? ડીઓ છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. મેક્સિમમ અમાઉન્ટ ઓફ ઓક્સિજન ધેટ કેન બી ડિઝોલ્વ ઇન 0 સેલ્સિયસ તાપમાને. સૌથી વધારે પાણીની અંદર 0 સેલ્સિયસ તાપમાને ઓક્સિજન ઓગળે છે. અને કેટલું ઓગળે છે? 14.6 મિલીગ્રામ પર લીટર. કેટલું છે? 14.6 મિલીગ્રામ પર લીટર 0 સેલ્સિયસ તાપમાને મેક્સિમમ ઓગળી શકે છે. કેવું છે? મેક્સિમમ. ક્લિયર થઈ છે? ઓકે. ધ અમાઉન્ટ ઓફ ઓક્સિજન ડિઝોલ્વ ઇન વોટર યુઝ્યુઅલી મેઝર્ડ વિથ ધ વિન્કલર ટેસ્ટ. યાદ રાખજો, પાણીની અંદર ઓક્સિજન ઓગળેલો છે તો ટેસ્ટ કેવી રીતે તો કે એના માટેની એક ટેસ્ટ છે જેને કહેવામાં આવે છે વિન્કલર ટેસ્ટ. બરાબર છે. કે પાણીની અંદર કેટલા પ્રમાણમાં ઓક્સિજન ઓગળેલો છે એને વિન્કલર ટેસ્ટના નામથી આપણે ઓળખીશું. ચલો આગળ વધીએ. બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, જેને આપણે કહીએ છીએ બીઓડી. શું જરૂર પડી છે બીઓડી ની? Amount of oxygen required by bacteria and other microorganisms in stabilizing decomposable of organic matter. એનો મતલબ એમ કે બીઓડી ની જરૂર એટલા માટે છે કે કાર્બનિક પદાર્થોને સ્થિર કરવા માટે જરૂર પડે છે. પહેલી બાબતે શું કરવામાં છે? amount of oxygen needed bacteria and other microorganisms. કાર્બનિક જે કાંઈ પદાર્થ છે એને સ્થિર કરવા માટે જરૂર પડે છે. a very low oxygen demand in indicators either clean water. તો એનો મતલબ એમ કે બીઓડી ઓછું પ્રમાણ કેની અંદર હોય છે તો એક પહેલી પોસિબિલિટી છે કે પાણી એકદમ ચોખ્ખું છે. પહેલી પોસિબિલિટી એવી છે. બીજી પોસિબિલિટી શું છે તો કે બીજી પોસિબિલિટી ધ પ્રેઝન્સ ઓફ ટોક્સિક એટલે કે ઝેરી અથવા તો નોન ડિગ્રેડેબલ પોલ્યુન્ટ.
એનો મતલબ એમ કે બિન વિઘટનશીલ પ્રદૂષકો એની અંદર ઓગળેલા છે, તો તમને લો ઓક્સિજન ડિમાન્ડ એની અંદર જોવા મળશે, નહીતર પાણીની અંદર ઓક્સિજન ઓગળેલું હોય ને હોય. બરાબર છે. ચલો આગળ વધીએ. પછી આવે છે બીઓડી કરવા માટે 5 દિવસની એક ટેસ્ટ છે. કઈ ટેસ્ટ છે? તો 5 ડે બીઓડી ટેસ્ટ, એને બીઓડી 5 તરીકે પણ આપણે ઓળખીશું. being by placing water or infusion sample in two standard, બે રીતે, એક 60 અને 300 ml ને બીઓડી બોટલની અંદર. આ વિદ્યાર્થી મિત્રો બીઓડી બોટલ છે, એક 60 ml ની હોય, બીજી 300 ml. બે પાણીના સેમ્પલ લેવા પડે છે, એક 60 ml અને બીજું 30 ml. વન સેમ્પલ ઇઝ એનાલાઇઝ ઇમિડિયેટલી, અને એક સેમ્પલ છે એ તરત જ એનાલાઇઝ કરવામાં આવે છે. બરાબર છે. મેઝર ધ ઇનિશિયલ ડિઝોલ્વ ઓક્સિજન કોન્સન્ટ્રેશન ઓફ ધ ઇન્ફ્લુએન્સ ઓફન બાય વિન્કલર ટાઇટ્રેશન, અથવા તો એને વિન્કલર ટાઇટ્રેશન દ્વારા, જે પહેલું સેમ્પલ છે એને વિન્કલર ટાઇટ્રેશન દ્વારા એનાલિસિસ કરવામાં આવે છે. બરાબર છે. તો સેકન્ડ બીઓડી બોટલ, એનું શું કામ છે? એને સ્ટોર કરવામાં આવે છે, કે એને રાખી મૂકવામાં આવે છે. કેટલા દિવસ? 5 દિવસ. એટલા માટે 5 ડે બીઓડી કહેવામાં આવે છે. બે સેમ્પલ, એક 60 ml 300 ml, એમાંથી 60 ml નું પહેલા ઇમિડિયેટલી એનાલિસિસ કરવામાં આવે છે. અને એનાલિસિસ શેના દ્વારા કરવામાં આવે છે? તો કે વિન્કલર ટાઇટ્રેશન દ્વારા એનાલિસિસ થાય છે. અને બીજું શું છે? તો કે બીજું જે 300 ml બીઓડી બોટલમાં પાણી લીધું છે ને, એને 5 દિવસ 20 સેલ્સિયસ તાપમાન છે ડાર્ક વાતાવરણમાં સ્ટોર કરવામાં આવે છે. યાદ રાખજો, ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થવી જોઈએ નહીં, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવી જોઈએ નહીં. જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય એટલે કે એના ઉપર તાપમાનની અસર થાય અથવા તો પ્રકાશ પડ્યો તો બેક્ટેરિયાનો ગ્રોથ થશે. એટલા માટે જે બીજું સેમ્પલ છે એને 20 ડિગ્રી તાપમાને 5 દિવસ સુધી ડાર્ક વાતાવરણની અંદર સ્ટોર કરવામાં આવશે, અને પછી એનું ઓક્સિજન માપવામાં આવશે. અને પહેલા સેમ્પલની અંદર શું હતું? તો કે 60 ml જે સેમ્પલ લીધું ને, એનું ડાયરેક્ટ ઓક્સિજન માપવામાં આવ્યું. બીઓડી એટલે બેક્ટોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ, એટલે કે પાણીની અંદર રહેલું ઓક્સિજનની માપણી. સીધું શોર્ટ કહી શકાય. તો પહેલા સેમ્પલમાં ઓક્સિજન કેટલું છે અને બીજા સેમ્પલમાં ઓક્સિજન કેટલું છે, બંને વચ્ચેનો ડિફરન્ટ પછી નક્કી થાય છે. બરાબર છે. તો 5 દિવસની આ પ્રક્રિયા થઈ ગઈ. ડાર્ક વાતાવરણ 20 સેલ્સિયસ તાપમાને રાખવામાં આવે છે. આફ્ટર 5 ડે ધ અમાઉન્ટ ઓફ ડિઝોલ્વ ઓક્સિજન રિમેનિંગ ઇન ધ સેમ્પલ ઇન મેઝર. પછી એનું શું થયું કે ઓક્સિજન, કેટલું ઓક્સિજન રહેલું છે એ માપવામાં આવે છે. ધ ડિફરન્સ બિટવીન ઇનિશિયલ એન્ડ એન્ડિંગ, એટલે કે શરૂઆત અને અંતની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેટલું હશે, એ બંને વચ્ચેનો ડિફરન્ટ લેવામાં આવે છે. એનું સૂત્ર શું છે? તો કે બીઓડી ઇક્વલ ટુ ડીઓ ફાઇનલ માઇનસ ડીઓ ઇનિશિયલ, એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક. બીઓડી છે, બીઓડી તમે કરો છો તો અંતિમમાંથી શું કરવાનું? તો કે પ્રારંભિક તમારે બાદ કરવું પડે. તો બીઓડી ઇઝ ઇક્વલ ટુ ડીઓ, એટલે કે જેને આપણે ઓક્સિજન ડિમાન્ડ કહીએ છીએ, ફાઇનલ માઇનસ ડીઓ ઇનિશિયલ. Test limits one problem with the BOD test is that is take 5 days to run. એનો મતલબ એમ કે આનો એક પ્રોબ્લેમ છે. શું છે? તો કે આ એનાલિસિસ કરવા માટે 5 દિવસ લાગે છે, અને તાત્કાલિક રિપોર્ટ મળતો નથી. કેટલા દિવસ લાગે છે? 5 દિવસ લાગે છે. ક્લિયર છે? બીઓડી 5 ડે કરવા માટે કેટલા દિવસની જરૂર પડે છે? 5 દિવસની જરૂર પડે છે. ચલો એનાથી આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ જઈએ. અલ્ટિમેટ બીઓડી બીજો પ્રકાર છે, યુબીઓડી, જેને અલ્ટિમેટ બીઓડી કહેવામાં આવે છે. તો અલ્ટિમેટ બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ ઇઝ પેરામીટર, તો is parameter that quantifies the oxygen required for the total biochemical graduation of organic matter by acquired microorganisms. એટલે કે કહેવાનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો, કે આ કાર્બનિક પદાર્થોના કુલ બાયોકેમિકલ ડિગ્રેડેશન માટે જરૂરી ઓક્સિજનનું પ્રમાણ નક્કી કરશે. શું નક્કી કરશે? તો કે ટોટલ કાર્બનિક જે કંઈક ઓર્ગેનિક છે એના તમામે તમામ ઓક્સિજનનું પ્રમાણ નક્કી કરવા માટે જરૂરી છે. ક્લિયર છે? એપ્લિકેશન UBOD and the rate of oxygen consumption and frequently used mathematical model of predict the impact and influence of the receiving bodies such as lake and river. નદી અને તળાવની વાત છે વિદ્યાર્થી મિત્રો, ગાણિતિક મોડેલના વપરાશમાં વારંવાર આનો ઉપયોગ થતો હોય છે. કેનો? તો કે અલ્ટિમેટ BOD નો. ક્લિયર છે? બધાને અહીંયા સુધી ક્લિયર છે? બરાબર સમજાય છે? એકવાર કમેન્ટ કરી દેશો જી. ચલો ઓકે, એનાથી આગળ જઈએ. સેમ્પલ કેલ્ક્યુલેશન, તો કે બીઓડી બરાબર આ છે ને, બીઓડી યુ ઇઝ અલ્ટિમેટ બીઓડી છે. 1 માઇનસ ઈ કેટી, આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી શકો. કેટી ઇઝ ઇક્વલ ટુ શું છે? કે 21.047 ટેમ્પરેચર માઇનસ 20.
The BOD5 of waste water is determined to 150 milligram per liter and 20 Celsius તાપમાન. The K value is known as 0.23 per day. યાદ રાખજો કે નું વેલ્યુ 0.23 પર ડે છે. બરાબર છે. અહીંયા તમને ક્વેશ્ચન પણ આપેલો છે, તમે ગણી શકો. આપણે કંઈ ગણવાની જરૂર નથી, આપણે માત્ર BODT બરાબર BODU કાઉન્સમાં 1 - EKT યાદ રાખીશું ડાયરેક્ટ. ક્લિયર છે બધાને? ચલો પછી કાઇનેટિક સ્ટેટ, આની આપણે નેક્સ્ટ ડીઓ ઓક્સિજનેશનની કેલ્ક્યુલેશન છે, બરાબર છે, એ નેક્સ્ટ ક્લાસની અંદર ચર્ચા કરીશું. આપણે માત્ર ને માત્ર સૂત્રથી મતલબ છે, બરાબર છે, બીજું આની ડીપમાં ચર્ચા કરવાની થતી નથી. અને યાદ રાખજો કે તમે જો કોઈ પણ ઘરે મુદ્દાઓ કરો છો તો એટલા બધા ઊંડા ન ઉતરી જાઓ કે પાછું બહાર ન નીકળી શકો, કેમ કે આ લોકો બેઝિક વધારે લેતા હોય છે, એટલું બધું ડીપમાં જવાનું નથી. સ્ટાન્ડર્ડ મેથડ મેં તમને ગ્રુપની અંદર આપી છે, આ પીડીએફ પણ તમને ગ્રુપની અંદર આપી છે, ઘણી બધી બીજી પીડીએફ પણ સેન્ડ કરેલી છે, એની અંદર અલગ અલગ મુદ્દાઓ આપેલા છે. તો એ મુદ્દાઓ તમે તમારી રીતે પ્રિપેર કરી શકો છો, અથવા તો 15 સાલથી જે બેચ જોઈન થઈ છે એમાં પણ તમે મારી સાથે જોઈન થઈ શકો છો. ક્લિયર છે? આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીએ, ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ગુડ બાય, ટેક કેર ઓલ ઓફ યુ. જય હિન્દ.